સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરાયણમાં પત્રકારના ઘરમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં બિસિકલ કરને ₹8.56 લાખની ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં 10 એપ્રિલ 2025ના રોજ પત્રકાર જગદીશભાઈ દવેના ઘરમાં રાત્રિ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘૂસી તાળા તોડી મોટા પાયે ચોરીને અંજામ આપ્યો હતો। ચોરોએ સોનાના મંગળસૂત્ર, બંગડી, બ્રેસલેટ, બોરમાળા, બુટ્ટી, પેન્ડલ, વીંટી સહિત કુલ 211.7 ગ્રામના દાગીના, રોકડા રૂપિયા અને ચાંદીના દાગીના મળી કુલ ₹7,20,000 સોની મત્તાની ચોરી કરી હતી। આ ઉપરાંત સાહેબ મુકેશભાઈ કાછડિયાના ઘરેથી પણ રોકડા અને ચાંદીના દાગીના ચોરી ગયા હતા। આ ગુનાની ગંભીરતા જોતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। સતત તપાસ અને ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે બિસિકલ કરને ચોરી કરેલા કુલ ₹8,56,140ના મૂળ દાગીના તથા અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। આરોપીઓની ધરપકડથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે। સુરત પોલીસની ઝડપી કાર્યવાહી અને સતર્કતાથી શહેરમાં વધતી ઘરફોડ ચોરીના ગુનાઓ પર લગામ લગાવવામાં મદદ મળી છે।